અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો ડીજીપીના આદેશ બાદ રાજ્યની પોલીસ હરકતમાં આવી ગઈ છે। સુરત પોલીસ દ્વારા 100 કલાકમાં તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અસામાજિક તત્વો અને રીડા ગુનેગારોને લઈને લિસ્ટ તૈયાર કરી દેવામાં આવી છે, જેમાં 1400 ગુનેગારોની યાદી તૈયાર થઈ ગઈ છે। પોલીસ દ્વારા તમામ વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર નજર રાખીને અને તેની સાથે સંકળાયેલા લોકોનું લિસ્ટ તૈયાર કરી આગામી દિવસોમાં એક્શન પ્લાન મુજબ કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી છે। સુરત પોલીસ દ્વારા તૈયાર કરાયેલા 1400 ગુનેગારોની યાદીમાં 350 હાર્ડકોર ક્રિમિનલનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। સમગ્ર શહેરમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતા ગુનાખોરીના કામો ઉપર રોક લગાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે તૈયારી કરી દેવામાં આવી છે। સોશિયલ મીડિયામાં રોફ જમાવનાર વ્યક્તિઓની પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમની સામે પણ આગામી દિવસોમાં પગલાં લેવામાં આવશે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં કુલ 1400 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં 350 હાર્ડકોર ક્રિમિનલના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌપ્રથમ આ ક્રિમિનલના લિસ્ટ મુજબ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ખાસ કરીને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ સાથે સંકલનમાં રાખીને તેમની સંપત્તિની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરી ડિમોલેશન પણ કરવામાં આવશે। આવનાર દિવસોમાં એક બાદ એક મિલકતોની ડિમોલેશનની પ્રક્રિયા તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરવામાં આવશે। ડીજીપી સાહેબે જે આદેશ કર્યા એ મુજબ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને માર્ગદર્શન સૂચના આપી એ મુજબ ટોટલ 1400 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જે લોકો શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ તથા વારંવાર જે લોકો ગુનાહિત કૃત્યો કરતા હોય અને ટપોરી લોકો હોય, જેમને અગાઉ પાસા થઈ હોય, જેની ગુસ્સીટક થઈ હોય, તમામ આરોપીઓ જે છે એનું લિસ્ટ તૈયાર કરી દીધેલું છે। તે ઉપરાંત 350 જેવા હાર્ડકોર જે ઇસમો છે એનું પણ લિસ્ટ કરી દેવામાં આવે। તે ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચમાં 45 અને બીજા જે ઝોન છે બધા લેવલે ટોટલ 101 વ્યક્તિઓને રાઉન્ડ અપ કરી અને એને લાવી અને કડક ભાષામાં પૂછપરછ કરીને આગવા અંદાજથી એની સાથે કાર્યવાહી કરવામાં આવેલ છે। તથા તે ઉપરાંત જે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે અને જે લોકો કહેવાતા બોગસ પત્રકારો છે અને જે લોકો પબ્લિકને રંજાડે છે એવા 60 ઇસમો વિરુદ્ધ પણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યો છે। તે ઉપરાંત આ જેટલા પણ ઇસમોનું લિસ્ટ છે એની તમામની મિલકતોની, પછી એના વીજ કનેક્શનોની, તેના બેંક એકાઉન્ટની, તેના આધાર કાર્ડ, પાન કાર્ડ અને એની તમામ A to Z માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને ડેટાબેઝ તૈયાર કરવામાં જેમ જેમ એની અંદર ડિટેલ માહિતી મળે છે એમ કાર્યવાહી ચાલુ કરી દીધી છે। એના અંતર્ગત રાહુલ એપાર્ટમેન્ટનું ઉધનામાં મકાન પાડી દીધેલું છે, પછી અઠવાની અંદર સજ્જુ કોઠારી અને લાલગેટની અંદર જે છે સમીર માંડવો કે જેઓ ખૂબ જ ગંભીર પ્રકારના આરોપીઓ છે એના અત્યારે સુધીમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવેલ છે અને આની સતત અમારી ટીમો પીસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમો અત્યારે ફરી રહી છે, માહિતી એકત્ર કરી રહી છે, જેની માહિતી વેરીફાઈ થાય છે એની તરત જ એના ઉપર એક્શન લેવામાં આવે છે। સુરત શહેરમાં 4 મોટા ક્રિમિનલોના ગેરકાયદેસરના બાંધકામ દૂર કરવાના શરૂ કર્યા છે, જેમાં સમીર માંડવો, સંજુ કોઠારી, રાહુલ એપાર્ટમેન્ટ અને આરિફ મિંડીના ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા છે। સૌથી વધુ ગુનેગારોની અને અસામાજિક તત્વોની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી 45 અસામાજિક તત્વોની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમની પણ હાલ પૂછપરછ જ શરૂ કરાઈ છે।